હું નાનો હતો ત્યારે મારી મમ્માએ મને શિખામણ આપી હતી સર, બીજા સાથે અન્યાય ન કરતો, જન્મ આપનાર પિતાના નામને માટીમાં ન મેળવતો. એ વાતને હું હંમેશા માનું છું સર. બીજું શું કહું સર, શું કહું? તમે આટલો સમય આપ્યો, મારા સંબંધની વાત સાંભળવા માટે ઘણો ઘણો આભાર. મેડમ, તમે આ વિષય પર એક માં થઈને શું કહેવા માંગો છો? ગીતા, તું મારી વહુ હતી, છતાં મેં તને મારી દીકરી જ માની હતી. પણ એ જ દીકરી એની માં સાથે આ રીતે દગો કરશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. મેડમ, મારો એક બીજો પ્રશ્ન છે. મેડમ, જવાબ આપો. મેડમ, જવાબ આપો. મેડમ, મારી મમ્મા પહેલેથી જ બહુ દુઃખી છે. તમે કેમેરા સ્વિચ ઓફ કરી દો, સ્વિચ ઓફ કરી દો. મહેરબાની કરીને. મારી બેના અત્યારે જરાય વાત કરવાની સ્થિતિમાં જ નહીં. બહુના દીકરી સમજવા વાળે જોડે આવું તો ના જ થવું જોઈએ. જેવો જમાનો આવી ગયો છે. હવે હું વાત કરીને થાકી જ છું. અને બહાર નાસ્તાની વ્યવસ્થા છે, ખાઈને જજો, વેસ્ટ ના કરતા. ગીતા, આ બધું શું છે? આ બધું શું છે બેટા? જમાઈ રાજા બધું શું કહી રહ્યા છે? હું બીમાર છું એ તું કહીને આવી હતી ને? મેં તો તને 2 દિવસ માટે જ અહીંયા આવવાનું કહ્યું તું. અરે તું તો હંમેશા માટે ઘર છોડીને જ અહીંયા આવી ગઈ કે શું? તમારા બંને વચ્ચે શું થયું છે? શું થયું છે? બોલ વડાપતિ. જમાઈ રાત સાથે શું કરીને તું આ ઘરમાં આવી છું? બોલ. પપ્પા, એ તો એનો અર્થ એ કે જમાઈ રાજ પ્રેસ વાળા સામે જે બોલી રહ્યા છે બધું સાચું છે. એ ઘરમાં ગયે તને થોડા દિવસ થયા નથી ને ત્યારે તે રાજ કરવા માંડવું છે. ઓહો, એ ઘરની તું મહારાણી છું કે શું? એ બધા લોકો તારી સામે આમ માથું ઝુકાવીને સલામ મારે તને? ઓહો, મિડલ ક્લાસ લોકોને પણ ટાણી હોય એ જ દેખાડું તું ને તારે અમને, હે? અરે ગીતા, આ બધું કરવાની શું જરૂર હતી ત્યાં? જી, તમે જ બોલશો તો કેવી રીતે ચાલશે? એને પણ વાત કરવાની તક આપો. ગીતા, બોલ ને. એ કેવી રીતે કહેશે સુશીલા? આ પૂછેલા બધા સવાલના જવાબમાં એ મૌન જ રહે છે. અરે જવાબ આપને. મોઢું ખોલીને બોલ કે શું થયું છે હવે? તારા ઘરે જ્યારે અમે આયા ત્યારે તું તો તારા પતિને પતિદેવ કરીને પાછળ ફરતી હતી. અરે તમે બંને તો લેલા મજનૂની જેમ ગુસ્સે પુસુ કર્યા કરતા હતા આખો દિવસ. હે ભગવાન, અરે આટલી સારી રીતે તમે લોકો રહેતા હતા, આ શું અચાનક થઈ ગયું એમ બોલ તો ખરી. ના પપ્પા, અમારો સંબંધ પહેલા પણ સારો નહોતો, આજે પણ સારો નથી, આવતીકાલે પણ સારો નહીં રહે. હું એ ઘરમાં વહુ બનીને ગઈ હતી એ વિજયને પાઠ ભણાવવા માટે. એણે મારા પરિવાર પર જે કાદવ ઉછાળ્યો એ એના હાથે જ સાફ કરાવવા ગઈ હતી. એ મને રસ્તા પર લઈ આવી ટણી કરીને બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. એ સમયે મારી જિંદગી ખતમ થવાને આરે હતી. ત્યારે મારી જિંદગી બચાવવાનો એક જ રસ્તો હતો, એ હતો વિજય સાથે લગ્ન કરી લેવા. એ મારો પતિ બની જશે એટલે મારા પર ફાર્મ હાઉસ પર લાગેલું કલંક દૂર થઈ જશે. એનું મંગળસૂત્ર ગળામાં હશે તો મારા સન્માનને બચાવી શકીશ. લોકો શું કહેશે એ વિચારે તમે દુખી હતા. ત્યાં એની સાથે રહીશ તો એ માણસને પાઠ ભણાવવાની તક મળશે. એ જ કારણથી મેં એની સાથે લગ્ન કર્યા. પણ અમારા બંને વચ્ચે પ્રેમ તો એને પણ નહોતો અને મને પણ નહોતો. દરેક મિનિટે મને કેવી રીતે હરાવવી, મને ત્યાંથી કેવી રીતે બહાર કાઢવી એના જ પ્રયત્ન કરતો. એના બધા જ પ્રયત્નને નિષ્ફળ બનાવીને ત્યાં જ રહેવું એ મારો પ્રયત્ન હતો. ના પપ્પા, તમારા મત મુજબ અમારો સંબંધ ઠીક નહોતો. એની પાછળ એની મમ્મીનો સપોર્ટ છે અને મને મારા સસરાજીનો. એ લોકો સૂર્યપ્રકાશજીથી ડરે છે. સૂર્યપ્રકાશજીએ મને બહુ માની એ જ કારણને લીધે હું આટલા સમય સુધી ત્યાં ટકી શકી છું. નહીં તો એ લોકો મને ક્યારના ઘરની બહાર કાઢી મૂકતા. સાચું કહી રહી છું પપ્પા, માને તાવ છે એ બહાને તમે ફોન કરીને મને ન બોલાવી હોત તો હું પિયરમાં અત્યારે તો ન જાવ. કેમ કે એ વિજય મારા જવાની જ રાહ જોઈ રહ્યો હતો. ઘરમાંથી નીકળતા જ એણે આ નાટક શરૂ કર્યું. પ્રેસવાળાને બોલાવીને હું પતિને છોડીને જતી રહી છું એવું એણે સમાજને કીધું. એટલે જમાઈરાજ અમને બધું ખોટું કહીને ગયા? જમાઈરાજે કહ્યું? આ તમે શું કહી રહ્યા છો? ક્યારે કહ્યું? વિજય શું કહ્યું? કાલે. આ શું બોલી રહી છે માં? હા ગીતા,
વિજય ઘરે આવ્યો હતો. ગીતા ડિપ્રેશનમાં જતી રહી છે. એના પિયરમાં માન સન્માન નથી મળ્યું, એના કારણે એના પપ્પાએ એના સ્વાભિમાનની કદર ના કરી, એટલે તમારી જિંદગી બરબાદ થઈ રહી છે. એટલે જ તો બેટા તને બધું સમજાવવા માટે 2 દિવસ અહીંયા રહેવા બોલાવી હતી. એટલે જ બેટા આટલા પ્રેમથી તારો ઘર સંસાર શરૂ થાય એટલા માટે એક ફર્સ્ટ નાઇટ અરેન્જ કરાઈ હતી. તું શું આખી રાત રડતી બેસી રહી હતી કે શું? અરે મારા કારણે મારી દીકરીની જિંદગી બરબાદ ના થાય એટલે 2 દિવસ માટે તને અહીંયા બોલાવી હતી. અરે મને જરાય પસંદ નથી, છતાં તારા વખાણ પણ કર્યા તમે આટલા બધા. કહું તો જમાઈરાજ એમની તરફથી રમત રમી ગયા અને તું પણ પોતાની ગેમ રમી રહી છું. બંને ભેગા થઈને મારું અપમાન કર્યું. તું તને જન્મ આપ્યા પહેલા જો મરી ગયો તો સારું થાત. લગ્ન કરીને ઘરમાંથી કંઈક તું મેળવીશ એવું વિચાર્યું તું, પણ તું તો લગ્ન તોડીને આવી ગઈ ડોબી. આ ઘરમાંથી એ જાતે જ બહાર નીકળી ગઈ છે સર. આ ઘર સાથે મારો કોઈ સંબંધ નથી. તમે બધા બરબાદ થશો એવો શ્રાપ આપીને ઘરની બહાર ગઈ સર. છોડીને જતી રહી સર. જે પ્રેમ ઘરમાં શાંતિ લઈને આવશે એ વિચાર્યું તું, એ જ પ્રેમ આ ઘરની શાંતિ લઈને જતો રહ્યો. એ ઘરમાંથી જાતે જ જતી રહી સર. આ સંબંધ નથી જોઈતો, આ જિંદગી નથી જોઈતી. આ ઘર સાથેનો સંબંધ તૂટી ગયો છે એવું કહીને જતી રહી સર. કન્યા, તે જોયું ને હું થયું ઈ? ગીતાએ મારી વાત ન માની. મારી વોર્નિંગ એણે સિરિયસલી ના લીધી. આખરે ગીતાને એ વિજયનું ઘર છોડીને કેમ જવું પડ્યું? સાચું કહું, જો ગીતા ન્યા જ રહેત ને, વિજય આ રીતે પ્રેસ વાળાને બોલાવીને વાત કરી જ ન હકત. વિજયે ક્લાસ બંક કર્યો હતો આ જ મેગા પ્લાન બનાવવા માટે. ગીતાને ઘરમાંથી કાઢવાનો પ્લાન કર્યો હતો એણે, અને ગીતા પણ જતી રહી. એણે ગીતાને બુદ્ધુ બનાવી. 100%. હવે તો ગીતાની વાર્તા પૂરી સમજ. તું આવું કેવી રીતે કહી શકે? ગીતા પાસે કંઈક તો પ્લાન હશે જ. અરે પાગલ, હવે શું પ્લાન કરશે બોલ? આખા સમાજના લોકોને ગીતા ઘર છોડીને સંબંધો તોડીને જતી રહી છે એ વાતની જાણકારી મળી ચૂકી છે. એનો પતિ જ એની માની સામે, પ્રેસવાળાની સામે એવું કહી રહ્યો છે, એટલે ન માનવા વાળા પણ માની લેશે. ફરીથી એ ઘરમાં જવા માટે ગીતા પાસે કોઈ રસ્તો નથી. એટલે ગીતાની કહાની ખતમ. ખતમ. વિજયના ઘરના દરવાજા ગીતા માટે હંમેશા માટે બંધ થઈ ગયા. વિજયના મોઢામાંથી જે હકીકત ગીતા કઢાવવા માંગતી હતી એ હવે નહીં થઈ શકે. આખા સમાજને ગીતા અને વિજયના લગ્નના સમાચાર જે ચેનલ્સે બતાવ્યા હતા એ જ ચેનલ્સ આજે ગીતા પતિનું ઘર છોડીને જતી રહી છે એવા સમાચાર ચલાવી રહ્યા છે. હવે આખી જિંદગી ગીતાને એકલા રહેવું પડશે અને ટેન્શનમાં જીવવું પડશે. અરે આ મોટા લોકો બહુ ખતરનાક હોય છે. એમની સામે જી પંગો લે એમનું નામો નિશાન નથી રહેવા દેતા. જે પંગોલે એમના માન સન્માનને માટીમાં મેળવી દે છે. ચીયર્સ. તારા નકલી લગ્ન તૂટી ગયા એટલે ખૂબ ખૂબ અભિનંદન બેટા. હા, બીજું કોક પીવાના ગ્લાસમાં બીજું કોક પીવું પડી રહ્યું છે. અત્યારે તો સોફ્ટ ડ્રિંક પીને જ ખુશ થવું પડશે. મારો સ્વભાવ જ એવો છે, હું ગમે એમાં એડજસ્ટ થઈ જ જઉં છું. એને ભોણા મામા, એના માટે બીજી પાર્ટી કરીએ ને આપણે. તોય તે હું ટેકનિક છે, બ્રિલિયન્ટ છે ભોણા તું. લવ યુ. પુરુષોના આંસુઓની પણ કિંમત હોય છે એ બતાવવા વાળો કલયુગનો તું મહાન કલાકાર છે. બ્રિલિયન્ટ ભોણા. ફરી એક ચેર્સ. મામા, અત્યારે શું ચાલી રહ્યું હશે ત્યાં? અત્યાર સુધીમાં તો આ ન્યૂઝ રાજ્યમાં ફેલાઈ ગયા. સીતાના મીડિયા વાળા હવે પકડીને ચટણી બનાવશે. અલગ અલગ ચેનલમાં અલગ અલગ ટાઇટલ બનતા હશે. માસૂમ વિજય, અહંકારી ગીતા. અને બીજી ચેનલમાં હું હશે, બેવફાએ મૂક્યું, ધણીનું જીવન સૂકું. કેટલું સારું લાગે છે. આહા. દરેક ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ. મિનિસ્ટર સૂર્યપ્રકાશ અને ભાનુમતીનો દીકરો વિજય, દેવ જેવો પતિ અને ચુડેલ જેવી એની પત્ની એવું જ લોકો કહેતા હશે. આ તો બધા જૂના ટાઇટલ થઈ જાય બેના. હવે ટ્રેન્ડ ચેન્જ થઈ જશે. પૈસાની લાલચી એવી અહંકારી ગીતા, સ્વાભિમાનનો મજાક કરવા વાળી સ્ત્રીઓની વિલન. વોટ એવર. એ ભલે ગમે તે હોય ભઈલા, ટૂંકમાં વિજયના લગ્ન તૂટી ગયા એ બધાને ખબર પડી ગઈ છે. આપણા વિજયના પગમાં લાગેલો કાદવ હવે હંમેશા માટે દૂર થઈ ગયો છે. આજથી તું એકદમ ફ્રેશ વરરાજા છે. ઘરની હોમાં સોડીઓની લાઈન લાગશે. તને ગમે સોડીને પસંદ કરીને પૈણી જજે. એ બધું તો પછી થશે ભઈલા. હવે એ ગીતા કોઈ પણ બહાને આપણા ઘરમાં ક્યારેય ન આવી જોઈએ.
એનું આવવું અશક્ય છે મમ્મા. આવવાનો પ્રયત્ન કરશે તો આ સમાજના લોકો ઘરમાં આવતા પહેલા એને પૂછશે હજુ કેટલી રમત રમીશ એવું કહીને મારશે એને. પણ અત્યારે એમાં એક જ સમસ્યા છે, એ શું છે બેટા? આ ન્યૂઝ ડેડને પણ મળશે જ. ખબર પડતા જે ઘેર આવશે ત્યારે શું? હું છું ને બેટા. અત્યાર સુધી તે તારો દાવ રમી લીધો. હવે મારો વારો છે. હવે હું રમીશ. હવે તું ટેન્શન લેવાનું છોડી દે ભોણા. તારો ખેલ સુપર સ તો મારી બેનાનો ખેલ સુપર ડુપર સ. એવું નિશાન લગાઈને મારસ કે લોખંડ પણ વળીને બેન્ડ થઈ જશે. કેમ રે ખાઈ જવાની હોય એમ કેમ જોઈ રહી છે? બોલ મોઢામાંથી કંઈક. પપ્પા, તમે કહ્યું કે જમાઈરાજ ગેમ રમી રહ્યા છે. હું પણ ગેમ રમી રહી છું. પણ તમે શું કર્યું પપ્પા? ગીતા ચૂપ થઈ જા બેટા. માં, તું ચૂપ રે માં. પપ્પાએ મારા પર જે પ્રેમ દેખાડ્યો એ ખોટો, તારા જેવી દીકરીને જન્મ આપીને હું ગર્વ અનુભવી રહ્યો છું એ કહ્યું એ જુઠ્ઠું. મારી દીકરી ગીતા છે એના બદલે હું ગીતાનો પપ્પા છું એમાં જ તમને ગર્વ થાય છે. એનું શું? નાટક હતું. 2 દિવસ રહેવા માટે જે રિક્વેસ્ટ કરી હતી એ કપટ. એનો અર્થ તમારા માટે હું મંત્રીજીની વહુ બની રહે તો ફાયદાકારક છું, પણ અત્યારે તો પેલો જૂનો બોજ છું, બોજ. તને આ બધી વાતની ખબર હતી? ખબર હતી બેટા, તને ખોટી સાંત્વના મળશે તો અને એના પછી તું તારા પતિના ઘરે જઈશ તો ખુશ રહી શકીશ એવું વિચાર્યું હતું બેટા. અરે હવે ક્યાં ખુશીથી રહી શકશે આ? જે ભાગ્ય મળ્યું હતું એને આ ડફોડે ઠોકર મારી દીધી. અને દિવેલિયા મોઢા માટે આ સ્પેશિયલ કેક હું મોંઘી વાળી દુકાનથી લઈને આવેલો. એનાય પૈસા ગયા પાણીમાં. અરે રે, હવે શું કરવું આનું? જી, તમે આવું બધું શું કરી રહ્યા છો? ભૂલ કરવા વાળા તમે છો, તોય તમે તમારો ગુસ્સો ગીતા પર ઉતારી રહ્યા છો. આ કેવો ન્યાય છે? એ સુશીલા, અરે અન્યાય કરવા વાળી તો આ છે. આને કે તું કઈ? તે આને જન્મ આપ્યો ત્યારથી જ કહું છું કે આ પનોતીને આ ઘરમાં લાવવાની કોઈ જરૂર હતી જ નહીં. ને આ પનોતી જે દિવસથી આ ઘરમાં આવી છે ને તે દિવસથી મારી જિંદગીમાં કોઈ ફાયદો થયો જ નથી. સાલો એ ખબર નથી પડતી કે મંત્રીજીના ઘરે તીર નિશાના પર કેવી રીતે લાગી ગયું. અરે એના પતિની જોડે રહેવાની જગ્યાએ આ ઘર છોડીને અહીંયા આવીને બેસી ગઈ છે. જો ને, હું તો નહોતી ચાહવાની, બોલાવી તો તમે જ. તમારા જમાઈરાજના આંસુ જોઈને તમે પીઘળી ગયા અને મને અહીં નાટક કરીને બોલાવી લીધી. આજ તકનો ફાયદો ઉઠાવીને તમારા જમાઈ રાજે મને બદનામ કરી નાખી છે. આવા સમયે એક પિતાએ જમાઈ પર ગુસ્સો કરવો જોઈએ જે એની દીકરીને બધાની સામે બદનામ કરી રહ્યો છે. એના બદલે તમે મને જ દોષી માની રહ્યા છો. આ તો ક્યાંનો ન્યાય છે પપ્પા? તારા પિયરનો ન્યાય છે, તારા બાપાનો ન્યાય છે આ. આખરે તે આપ્યું શું છે મને? ખાલી દુઃખ. એ લોકો આરામથી ત્યાં બેસીને એન્જોય કરી રહ્યા છે. અરે અરે એ જ વસ્તુ મારા પેટમાં બળી રહી છે. અરે રે રે, કેટલો સરસ ચાન્સ મિસ કર્યો. અરે કુબેરના ખજાનાને લાત મારીને આવી ગઈ છે તારી આ ડોબી ગીતા.